સો દીપકભાઈ, આપણે તમારા ચાઇલ્ડહુડ વિશે જાણીશું. બધાને ખ્યાલ હશે કે 2001માં ધરતીકંપ થયો હતો. ઓકે, હા. એ ટાઈમ હું એ સ્કૂલમાં હતો. પ્લસ 28 તારીખે સિસ્ટરના મેરેજ, 26 તારીખે એક્ઝામ, જેમાં હું એક સબ્જેક્ટમાં ખાલી ફેલ થયો. ઓકે. એના માટે ટ્રાયલ આપી પણ રિપીટ ફેલ થયો. તો પછી 100 રૂપિયા મારા ફાધરની હાજરી હતી ઓકે. એક દિવસની, કારણ કે કન્સ્ટ્રક્શનનું કામ કરે કે ફેમિલીની જવાબદારી લોકો એજ્યુકેશન પત્યા પછી લેતા હોય છે. મેં એજ્યુકેશનની સાથે સાથે જ ચાલુ કરી દીધી હતી. તો તમે ડે 1 થી ઓપ્પો સાથે સંકળાયેલા? ડે 1 કંપની 2014માં આપણે ઓપ્પો માર્કેટમાં આવ્યું ત્યારે મને આઈડિયા તો હતી જ એની પ્રોડક્ટ બધી વેચવાની, પણ મેં 2017થી જોઈન કર્યું. તો એઝ અ બ્રાન્ડ ઓપ્પો, તો એના વિશે તમારું શું કહેવું છે? અત્યારે ઓપ્પોએ રિસેન્ટલી લોન્ચ કર્યો છે 16 સિરીઝ. તેમાં ઇન્ડિયાની ફર્સ્ટ હોલોવર્સ ટેકનોલોજીથી બનાવેલી 3D પોપ પ્લેનેટ ડિઝાઇન આપી છે કે જેનો તમે ફીલ કરશો ને લાઈવ ફોન, તો એમને એક અલગ ફીલ થશે કે જે ઓપ્પોમાં આવ્યા પછી મારી લાઈફ બદલાઈ છે.